હવે બધી ગટર સાફ કરાવી. હું 2 વાર આ વધાય છે, દિવસમાં 2 વાર આવતો હતો. બધું સાફ કરાવ્યું. તમને હિટાચી જેટિંગ બધું લાવી દીધું. તમે પોઈન્ટ જ બંધ કરતા નથી. એ પછી રોજ તો હું થોડો જોવાનું, તમારે જોવાનું છે. તમારું ડમ્પિંગ યાર્ડ છે. આમાં સાહેબ આપણે ખ્યાલ જ છે, તમને તો બધી ખ્યાલ જ છે. આ નલ છે, આ નલ પૂરી દીધી છે, આ નલ છે, એ નલ પૂરી દીધી છે. નલ જ્યાં સુધી ખુલશે ને તો આ કોલોનીમાં પાણી ગળશે. આવશે પાણી વસ્તુ છે. અમને કઈ કઈને થાય કા અમે કે બહાર આનું નિકાલ કરો, આનું નિકાલ કરો. બીજું કઈ હોય નહીં. તમારા માટે આખું છે. હવે આ દેવકામાં કરાવ્યું હતું, એકે સોસાયટી પાણી નથી આવ્યું. બધું પાણી એક પણ સોસાયટી પાણી. આપણે અહીંયા કરવામાં કઈ રૂકાવટ તોડ લખો. આ જ આજે ટાઈમ છે. અત્યારે તમને ખબર પડે પાણી, બાકી ભૂલી જશો. પછી હું આ એપ્રિલમાં કરાવું, એપ્રિલમાં કાંઈ નહીં થાય. અહીં કરવામાં જે કઈ રૂકાવટ આવતી હોય તો કયો તો પબ્લિકને અમે સમજાવીએ. તમને પહેલે જો રોજ બોલું, તમારે સાધનો જોતો હોય, તમારે જે મદદ જોતી હોય, બરોબર છે. હું એમ કીધું જાઓ આરસીએમ ભાઈ, હું હવેથી ફોન કરું છું. મને કોઈ ભાઈ આવી ભાઈ જાઓ, હું હવે તને પાછો ફોન પોતે કરું. સાહેબ આ વિસ્તારની બહુ મોટી ગટર છે. એ ગટર પૂરી કરી દીધી, ગટર સાફ નથી થતી. 4 વખત આવી ગયા છે. એક તમારા પોઈન્ટ છે ને, તમારો જે હોય તમારા પોઈન્ટ બંધ કરાવશો ને, અડધો તમારો આ ગંદકી પોઈન્ટની છે, એટલે જ આ ગટર જામ થઈ જાય છે. હવે બધી ગટર સાફ કરાવી. હું 2 વાર આ વધાય છે, દિવસમાં 2 વાર આવતો હતો. બધું સાફ કરાવ્યું. તમને હિટાચી જેટિંગ બધું લાવી દીધું. તમે પોઈન્ટ જ બંધ કરતા નથી. એ પછી રોજ તો હું થોડો જોવાનું, તમારે જોવાનું છે. તમારું ડમ્પિંગ યાર્ડ છે. તમે પોઈન્ટ પર નાખો કચરો, બધો કચરો ગામની ગટરો મજા છે, વળી બધું જામ થઈ ગયું. આવી રીતે થોડું હોય. 24 લાખ રૂપિયા મુખ્ય પ્રોબ્લેમ તો કયો તકલીફ શું થઈ ગઈ? અહીં કાલે અહીં 3 ફીટ પાણી હતું. 6 કલાકમાં પાણી નીકળી જાય છે, બધાને ખબર છે. આપણે 2 ભાગ છે, અહીંયા આવેલું પાણી બધું નીકળી જાય છે, બધા સાક્ષી. પણ હાઈવે પરથી જો આજથી ત્યાં પડશે 5 ફૂટનું પાણી થઈ આવું છે, મોટરવે છે. એનું સોલ્યુશન પાણી આવેલું છે, અટકાવવું પડે. તમારે અટકાવો, તમે નગરપાલિકા તમારી છે. શું પ્રોજેક્ટ બનાવ્યું છે? પ્રોજેક્ટ મૂક્યો છે જીયુડીએમમાં. આપણે જે સર કાચી કેનાલ બનાવીને પાકી કેનાલ બનાવી, પાણી જાશે ક્યાં? દેવખામાં બધું યાદ તૈયાર કરશું. કારણ કે નહીં તો એ લોકો કાંઈ આગળ વધ્યું સેક્શન પર જ છે. આ પછી ઇલેક્શન આવી ગયું એટલે અત્યારે સેક્શન અત્યારે જો ભાઈ બનાવી મને આપો, મને તમે પ્રોજેક્ટ આપો. કાચી કેનાલ તમે કયા રેડિયેશન સાથે બનાવી? કાચી કેનાલ નેશનલ હાઈવે નેશનલ હાઈવે બનાવી અને ભાન હતી આમ સાંડિયા જેવી બનાવી, એટલે બધું પાણી અહીંયા રિટર્ન કરાવી દીધું. તમારો મારો બેનો વિષય નથી ને, એનો વિષય નથી, તમારો મારો વિષય એને જોવાનું નથી. એ નેશનલ હાઈવે જોડાવશો એવી વાત તમે અત્યારે જો આપણે જો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમે નેશનલ હાઈવેની કેનાલ નહોતી ત્યારે પાણી નહોતું આવતું હોય. ગયા વખતે આટલું નતું. નહીં શું મેં ફોટા જોયા છે. ગયા વખતે તમારા 2 માણસો ડૂબી ગયા તો આપણે મહેનત કરી. જો આ બ્લેમ ગેમ કરશું તો કોઈથી તમારો પ્રશ્ન નહીં પતે. એ પ્રોબ્લેમ સોલ્વ તમારે જો બ્લેમ ગેમમાં જવું હોય તો આ ટાઈમ નથી. સોલ્યુશન એનું જો કેનાલ હોય તો એને ઉપર મોકલું છે તો મને કોપી આપો જલ્દી. માહિતી લખું સાહેબ અમને ગમે એ રીતના પૂરું થાય, અમને તો એનું સોલ્યુશન કાઢી દો. મને આપો. सोल्यूशन का निकलता भी इसके अंदर चले કે પાણી નહીં જાવે तो टेक्निकल सर्वे સાથે છે. આપણે ટેકનિકલ કરશું એકદમ એમાં પાછું કાચા પડતો વળી પાછું બીજું આવશે. તમે કેનાલ કરી પછી બીજી જગ્યાએ પાણી ઘૂસી ગયું, આનું પાણી અહીં ઘૂસી ગયું. જો તારા વેરાવા ભાઈ જુનાગઢમાં આવે છે, એ લોકોએ રેમેડી કરી તો પાણી બીજે ઘૂસી ગયું, તો બીજા લોકો એને ઉભા રહે કે અમારામાં પાણી ગળી. આપણે ટીસી ને કન્સલ્ટિંગ રાખ્યા, બારકોટમાં કામ કર્યું છે. અમને ખબર છે એક ફોન એમને નથી, મને નથી બારકોટ, બરાબર. ટીસી એને જ રાખ્યા હતા આપણે, ટાટા કન્સલ્ટિંગ. હા તો મને આપો એની કોપી છે. એજન્સી વાત કરીએ સોલ્યુશન સોલ્યુશન કાઢીને કામ હાથમાં લઈ લો ઝડપથી, કામ પૂરો કરો. એને જે પ્રોજેક્ટ મૂકો છે કરાવીએ. અને બીજી સાહેબ નગરપાલિકામાં એટલી ગરાટો આવે તો અમારે આ એક ગટર વ્યવસ્થિત કરી દો તો એનું બી નિકાલ આવે ને. પાણી કેટલું મોટું છે. સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ની ચર્ચા છે ને, ગટર ઇન ધ સેન્સ. જો એક મિનિટ ગુલામભાઈ, 50 ફેરી ઓલા એરિયાના છોકરા આપની આગળ આવ્યા, 50 ફેરી આવ્યા. આ પોતે કાઉન્સિલર વિરોધ પક્ષના નેતા છે, બરાબર. આ પણ 50 ફેરી આવ્યા. એ પાણીનો હમણાં નિકાલ કરી લીધું હોત તો આ સમસ્યા આવે જ નહીં સાહેબ. 2 મહિના 3 મહિના પહેલાની વાત છે.
આજની તો વાત નથી સાહેબ, આજની તો વાત નથી સાહેબ. જલ્દી પાણી અહીંયા જ આવે છે. 3 મહિના પહેલાથી આપણે કઈ નિકાલ કરી દો તો ભાઈ ભાઈ નથી તો નિકાલ થઈ જશે. ભાવેશનો કામ જ નથી. 2 મહિનાથી ખુલ્લી ચૂંટણી આવી ગટર બની જાય ને પાણી તો આવશે. 2 મિનિટ ખાલી આવી જાવ એ ભાઈ એ જે હે એ આજથી 3 વર્ષ પહેલા જે છે ને આ ગટરનું કામ થયું છે અને આ સક્સેસ ગટર છે. આ એ પાણી સક્સેસ જાય છે. અહીંયા જે આટલું પાણી હોય છે પાણીથી વ્યવસ્થિત હોય ને ચાર કલાકમાં આ પાણી હીલ થઈ જાય છે. બરાબર. હવે આ પાણી જે છે આખું વેરનું પાણી આવે. દાખલા તરીકે ત્યાં કેનલ બની જાય એટલે 50% આપણને રાહત થઈ ગઈ. પ્લસ આ આખો રસ્તો જે છે ને એને આવી રીતે ખોદી અને સ્ટોમ વોટર સિસ્ટમ બનાવી અને એની ઉપર રસ્તો થાય ને તો પરમેનન્ટ સોલ્યુશન. આ દરિયાના વયર સાથે બધું પાણી વહી જાય. પાણી જ ન પડે. આગળ એક ગટર છે, ગંદકીની ગટર છે, ફૂલી લોડેડ છે અને યુઝલેસ છે. એને બનાવીએ ને આ સિસ્ટમ છે આના કારણે કેટલી રાહત થઈ છે. અહીંયાથી 4 લાઈન જાય છે આ પાણી રોડ પર. જે આપણી પરંપરાગત ડ્રેનેજ છે એ પેલી વચ્ચે ભૂગર્ભ ડ્રેનેજ લાઈન જાય છે અને 1200 એટલે 4 ફીટના 2 પાઇપ છે જે આખા વિસ્તારનું હાઈવેનું બધું પાણી આ જ વહન કરે છે. બરાબર. ગઈકાલે અહીં 2 થી 3 ફીટ પાણી હતું. તમે મારી વાત સાંભળો. એક તમારો આ લોકો આ રસ્તો માગે સર કેના બરોબર તમે એ નથી કરી શકતા. આ સામેની સોસાયટી વાળા બહેનો મારી પાસે ટાઈમ નહોતો. આ રસ્તો તમારા જે કાંઈ હોય ભાઈ આમાં છે ને પબ્લિકના કામમાં તમે આવ્યો ને ઓફિસર આટલો કેટલો રસ્તો છે 200 થી 250 મીટરનો રસ્તો તમે નથી આપતી. આવી બધી વાતો કરવામાં આવું છે કે અમે આમ કરી નાખીએ આમ કરી નાખીએ એમ વર્ષમાં કાંઈ ના થાય. તમે નક્કરભાઈ નહીં તમે આ લોકો આ રજૂઆત કરવા આવે તમારા વિસ્તારમાં આવે કલેક્ટર શું સૂચના આપું ભાઈ તમે કરો કરવાનું આ નગરપાલિકામાં મારું સીધું કાંઈ હસ્તક્ષેપ ન હોય. આવે છે શું તમે કર્યું ભાઈ જો એ એક રોડ બનવામાં તમારી આ પરિસ્થિતિ હોય અને જો નગરપાલિકા ચીફ ઓફિસરથી પહેલા તમે કરો નગરપાલિકા એટલે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બે છે. એમની સિગ્નેચર વગર કશું આગળ વધવાનું આ એની પણ બે છે. બધા જાણે છે કારોબારી ને બધું સર્વોપરી છે બધા જાણે છે. એકલો ચીફ ઓફિસર જવાબદારી છે એ આખો એનો વહીવટી વાળો છે. આ તમારું આ કામ છે આ સામાન્ય કામ તમારું થતું નથી. આવી તમે વાતો બધી કરો અહીંયા આ ગટર બનશે ને આ બનશે આ તો કાચી કેરી બાકી હું હાલત તમારે અને વોટરવે છે અમુક વસ્તુ કેવી છે કે આજે બોલું આ લાઈન મેજ આ સાહેબે નાખી છે પ્લસ 560 મીટરનો રસ્તો છે જે મંજૂર થઈ ગયો હતો. પરિસ્થિતિ ત્યાં આવી કે એ રસ્તા ઉપર આ બધું પાણી આવે છે ને ત્યાંથી જ આવે છે એટલે ત્યાં આપણી પાસે જે પાસ થયો ને રસ્તો એમને પાસ કરી દીધો હતો પણ એની સાથે કોઈ ગટરની વ્યવસ્થા છે ત્યાં નહોતી એટલે વરસાદમાં એ છે ને ખાલી ઉપરનો સ્લેબ રહી જાય નીચેથી બધું ખસી જાય. કરવું જોઈએ ને 550 મીટર અહીંથી કેટલા મીટરનું છે આ તમારું અહીંથી ઓછામાં ઓછા 1.5 થી 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર તમે અત્યારથી નકરાજો તો થશે બાકી આવતી સાલ આ જ પરિસ્થિતિ થશે. તમે હું હાજર થયો ફેબ્રુઆરીમાં ઇલેક્શન આવી ગયું એટલે આપણી પાસે ટાઈમ નહોતો. જેટલું મેં કહ્યું અમે જેટલું ટેમ્પરરી કામ થાય એટલું આપણે કરાવ્યું. તમારે ઓલું રાબેદાવડી તો માથે કરી કોન્ટ્રાક્ટની માથે હું ઊભો રહી ગયો ને કરાવ્યું. મેં તો કીધું જાઓ આરસીએમ પાસે જ્યાં જ્યાં તમે તકલીફ હતી એવું જાતે આવ્યો તમારી પાસે સાથ અમે આપીને કરાવડાવ્યું. બરોબર. આ જો એ જ યુદ્ધના ધોરણે કરશો ને તો આ પતશે બાકી આવતી સાલ આ જ પરિસ્થિતિ થશે. પેલી ગંદકીની ગટર તો વેસ્ટેજ જ છે એના આપણે ઉપયોગ કરીએ ડ્રેનેજ વોટર સિસ્ટમમાં. તમારો ઓલો કૂવો તો ભરાઈ ગયો એ તો કોમન સેન્સ છે ખાલી કરવાનું. બે તરફ ગટર મોટી ગટર છે ના મને ઉપપ્રમુખ ના મને એ આપણે પછી વાત તંત્રને વચ્ચે છો ને સાહેબ અમારા માટે તો તંત્ર ઇમ્પોર્ટન્ટ છે કે રાજકીય તમે આરસીએમ ને કહ્યું મને કહ્યું હું આરસીએમ ને કહ્યું હવે આ જો વિઝિટ કરાવો જો કોંગ્રેસ ભાજપ તો થવાનું છે એનાથી કોઈ હું issue નથી. આરસીએમ ને તંત્ર જે છે ને કહ્યું કે બેસ્ટ પોસિબલ તમે વિઝિટ કરો. આ એની વર્ષો જૂનો પ્રશ્ન છે આ વખતે આપણે ખબર જ હતી જેમ કે અમે ઓલી સાફ કરી તો અહીંયા પાણી જ ભરાવ એ એક પણ સોસાયટીમાં પાણીનો દેવ કારણ કે મારા હાથમાં મેં કરાવી દીધી એ નગરપાલિકા લઈને ઇરિગેશન ને આપી મને હતું કે આમાં લોચો પડશે. આ છે ને એવું નથી કાંઈ તમે આ સાફ તમે બાકી આ કાયમી નિકાલ તમારે પેનલ બીજી વ્યવસ્થા ઊભી કરવી જ પડશે. બાકી આ વિસ્તારની સમસ્યાનું હલ નહીં થાય. સાહેબ આ રોડની છે ને બનાવવા માટે આપની આગળ કેટલા પેઢી આવ્યા છે આપ જાઓ ને
તો 2-3 દિવસમાં પણ બની જાય. પણ થોડુંક રાજકારણ એવું છે, ઉથલાવી કાઢ્યો ને આપણે. થોડુંક રાજકારણ એવું છે કે અહીં બનવા નથી દેતા. અમે પ્રોજેક્ટ એટલે આપણા પાવરથી આપણે તમે તો કરી કહી દો. શકો ને કે ભાઈ મેં આ કર્યું છે, હવે હા. મારા હાથમાંથી, હવે મોટીના હાથમાંથી એવું તો કરો યાર. એ પ્રોજેક્ટ પછી પેલું આપણે ત્યાં પુલ પાસે ઉભા રહીએ છીએ ને એની ભાઈ ગટર કોઈના- ભાઈ કોઈ મોટી ના પડે, લોકોનું હરખ તો બધા હરખા હોય. આગળ બહુ- એમાં કઈ એવું થયું કે આ વોટ અમને ગમતો હોય એવું કોઈને ના હોય, બધાને હરખું જ હોય. આગળ બહુ મોટું તળાવ છે ગોદરસા. અમને 2-5 એમાં 1200 mm ના ડાયા નાખીએ ને આપણે આપણી પાસે 1 મહિનાનો time. હા પોસિબલ નથી. 1 મહિનામાં સપ્લાય વેચાય કે આ ટેમ્પરરી રેમેડી છે. આનું તો તમારે પરમેનન્ટ પ્રોપર સોલ્યુશન કરવું પડશે, અધરવાઇઝ આ પબ્લિક આમ નામ દુઃખી થાય, આમ નામ ચોમાસ આવે. દુઃખી છે ને, આઈ લાગી ને તમને લાગે, અમને લાગે, અમે જવાબદાર રાખી છે. કોકના બચ્ચાની આયુ તો લાગે. આ બધું પાણીના કારણે જ થયું ને. પાણી કદાચ ન હોય તો આ બનાવ બને. મારી એ અપીલ છે થોડુંક જોવાની વધારે કે કોઈ પણ જગ્યાએ આવું હોય નાવાય ના જાય. ગયા વખતે 1.5 વર્ષનો બાળક છે ને ઈ તણાઈ ગયો. માવતર બિચારા એ સાચવવા તણાઈ માટે ગયા. વયા એ તણાઈ ગયા. ગયા. પછી એક ભાઈ જે છે ને એ તણાઈ ગયા હતા. એટલે એ ના થવું. એટલે આ તો તમારી આની રેમેડી આ જ છે. જો આ લોકો આ કે અમે 2 મહિના નીકળતા નથી. હા 2 મહિના સુધી અડધો કિલોમીટર રોડ છે. આપણે ખાલી એ વાતો ના કરીએ. અમે જે કાંઈ હોય ને એક નક્કર આયોજન કરો, તમારા હાથ સેમને બોલો નેક્સ્ટ વીક અનુકૂળ થાય, નેક્સ્ટ વીક ઝડપથી ઓલી આ કરે અને પછી બધા એના વિસ્તારના આપણે જેમ બેઠક કરીએ બેઠક કરીએ. કારણ કે આપણો ઓથોરિટી એ છે તમારી મહિને કરાવી. ના ના કરશે કરવું જ પડે ને, ન આવે કરવું જ પડે. કરવું જ પડે ભાઈ. આપણે બોલો ભાઈ આનો મસ્ત છે. એ બબે વર્ષ જતા જાય આપણે બેટર કરી કહેવાય. આવીને પૂરું હોય. સુવિધા આજે જે ગવર્મેન્ટ એને મોટામાં મોટો પગાર સુવિધા ગાડી મોકલો જે કંઈ આપે શેના માટે આપે? એના માટે જ આપે ને નાગરિકોને. એને કોઈ પક્ષાપક્ષીથી મતલબ નથી. ત્યારે એવું કહીને આ વાત સમાન હદ આવે છે ત્યાં શિક્ષક લાગે ને જ્યાંની અંદર જે રોડ રસ્તા બનાવ ચીફ સાહેબ માટે એન્જિનિયરનું કામ હોય લાઈન લેવલ ત્યાંથી આપશે ને આપણે રેલવે ફાટક સુધી વયા જાઓ તમને 7 સરફ દેખાશે. આ રોડ ઉપર જ 7 સરફ આવા મજૂર માણસો છે ને એ રોડ બનાવે. આમાં કોઈ તમને એમ ન લાગે કે એન્જિનિયર આમાં કોઈ હવે સમજાઈ ગયું. મેં પહેલાં જ એને છે એનો રોડ બન્યો, હાઈવે બન્યો, પછી બધા ગામડા ક્યાંય રોડ ક્યાંય ડેવલપમેન્ટ થાય કોઈ પણ નવું બોલું તમે કીધું ને અહીંયા નીચે પાઇપ કલવટ છે તો આજે પાણી એમ કે બંધ કર્યું એ બંધ કર્યું તો બીજે ક્યાંક પાણી જાય. અમારે જોયું ને આ બંધ કરવા બીજે ના થાય, પાણી વયું જવું જોઈએ. એટલે આમાં આપણું કામ એ છે કે જે થઈ ગયું એ થઈ ગયું બરોબર છે, પણ હવે મોડું નથી કરવું. એ વાત કરું સાહેબ આ જે રોડ છે ને એ ન્યૂના રોડ કરતાં 1 ફૂટ 9 ઇંચ 1.5 ફૂટ ને 2 ફૂટ ઊંચા રાખવા. નદીના પાણીનો નિકાલ થાય એટલે સરકાર કરવી પડે ને. તમે જે કંઈક ગલીમાં 1.5 ફૂટ પાણી ભરાય. જોજો આ કોઈને વગાડે નહીં આવડો. ગલીમાં 1.5 ફૂટ પાણી ભરાય. વરસાદ થાય એટલે ફૂટ 1.5 ફૂટ વધવા દે તો 3 ફૂટ પાણી ભરાય. તમારે લાંબા ગાળાનું આયોજન કરવું પડશે, અધરવાઇઝ તમે આમ ના હા એટલે એ મુદ્દો મૂકવાનું કારણ જ છે. મેં એ જ હું હતું ભાઈ ત્યારે જ આપણે આપણી પાસે ટાઈમ હતો ચોમાસું આવી ગયું જે પતે એવું તો એવું કરાયું બરોબર. મેં કીધું કે આ પ્રશ્ન છે તો તમારો કાંઈ આ નહીં પડે. આપ છે એટલે નહીં હું એવું કહેવા માંગુ છું અત્યાર સુધી જિલ્લા કક્ષાના અધિકારીએ આવી મહેનત નથી કરી. અત્યાર સુધીમાં કોઈ એટલે તમે એ રીતે તંત્રને કીધું કે તમારે કંઈ અટકે ઈ અમારા પાસે આવો. હા, એ તો બરોબર આ વાત કરીને તમે આ વાત કરીને પછી તંત્રને ક્યાં શરમ આવે? આ ચીફ ઓફિસર એમ કહી દે કે નેશનલ હાઈવેની જવાબદારી છે, નેશનલ હાઈવે કહી દે ચીફ ઓફિસરની જવાબદારી તો એની જવાબદારી એના રોડ
જે આ મૃત્યુ છે ને એની ટોટલ જવાબદારી ચીફ ઓફિસર ની છે. આજે માની લો કોઈ પણ જવાબદારી તો હોવી જોઈએ ને. આજે હું આજે કહું, 3 દિવસ ત્યાં સાહેબ પબ્લિક હેરાન થાય. હું જો તમારા ઘરે ના જો અમે જેટલું ઝડપથી પાણી નીકળે ને એ માટે મેં હું ઘરે દોડાવું એમના બસ છોડતો હું મારા અધિકારી દોડાવું છું. તમે જાઓ આપણા જેસીબી લઈ જાઓ એક ખુલ્લું કરો કે પાણી તો કાઢવું જ પડશે એની આવ આ તો તમે વધારાની મહેનત કરો બાકી ખરેખર નગરપાલિકાના એ સરકાર તરીકે ભાઈ જવાબદારી જવાબદારી આપણે જો અત્યારે ફ્રસ્ટ્રેશન હોય કારણ કે તમે આટલા ટાઈમથી મહેનત કરો છો, પહેલે આપણે હવે એવું નથી કે અત્યાર સુધી આપણે આટલી મહેનત કરી તમારો ફ્રસ્ટ્રેશન સ્વાભાવિક છે કે તમે કોર્પોરેટ છો, તમે એના આગેવાન છો, બધાને ફ્રસ્ટ્રેશન હોય કે સર આટલી મહેનત કરી તો આ કાંઈ રિઝલ્ટ નથી આવ્યું. બરોબર આપણે એવું જ થવા દેવું. સાહેબ પૂછો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે ને સાહેબ એ તો નાક પાડી છટકી જાય છે કે તમારી જવાબદારી છે સાહેબ તમારી પાસે આપણી જવાબદારી છે નેશનલ હાઈવે જવાબદારી છે જ નહીં. તમે એની માટે નાખો જ આપણી જ જવાબદારી છે. બરાબર ને આપણી પાસે લખાણ છે ને દરેક દરેક તમને બંને દરેક ગ્રામ પંચાયત આવે આ રોડ જે બન્યો ને હાઈવે બધા આજુબાજુ આવી જાય આપણી જ જવાબદારી દોસ્ત આવે. સ્થાનિક સાર્વજનિક સંસ્થાની વિતરણના કામમાં જવાબદારી આપો. તમે એમ કહો કે આ હાઈવે આખો મંજૂર થયો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કહો કે હાઈવે પર અમારા પાણી આવે છે એમ આપણે જવાબ દેવાય આપણે કરવાનું હોય આપણી જવાબદારી. રોડ લેવલ બને તો રોડના લેવલ તો જોવા પડે ને. ગલીઓ મળવી જોઈએ આ મળવું જોઈએ. લેવલ જોવાથી જ આપણે સાહેબ વિસ્તાર ઉપર આવશે તો એમને એમ ખરાબ થાય. સમાજદાર સાહેબ એવું એમ કહે છે કે જે અમારા નગરપાલિકા દ્વારા રોડની બનાવવામાં આવી છે ને, વગર એન્જિનિયર વગર છે. ને ત્યાં ખાલી મજૂર એનો આરોપી બોલો આરોપી મેં પોતે રસ લઈને મારો માથે ભરીને મેં કરે સાહેબ એવા રોડ સાહેબ રોડ છે અડધું જ પડ્યું હમણાં કોઈ મને વિડીયો મોકલો સાહેબ આમાં આ તો પથ્થરમાં ડૂબી જાય અને સાહેબ રોડની વાત મેં અહીંથી મેં માણસો મોકલ્યા મેં એ દિવસે આપણી સ્પષ્ટ સૂચના હતી. આજે કોઈનો કાલે તૂટી જાય તો અમે સાહેબ છીએ ખાલી ધવલને જ આપે છે ધવલને જ આપે છે સાહેબ એક જ ધવલને જ આપે છે. સાહેબ એક જ કોન્ટ્રાક્ટ